હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂરક વાંચનમાં પહેલું ચેપ્ટર લઈશું. એનું નામ છે રંગ રંગ વાદળિયા. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. તો પહેલામાં કહે છે કવિએ કોને ફુવારે જવાની વાત કરી છે? તો કે બી એટલે કે તેજને. બીજો, મોલ્લાને ગાણે આમાં ગાણી એટલે તો કે બી એટલે કે ટવકે. ત્રીજો, કવિએ કોને ગોળે પોઢવાની કલ્પના કરી છે? તો કે એ એટલે કે ગગનને. ચોથો, તમારે ઉછંગે એટલે કોને ઉછંગે? તો કે બી એટલે કે પરમ પિતાને. પ્રશ્ન બીજો લઈશું. એમાં શું કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો દેખો, તમને અહીંયા કૌંસમાં આપેલા છે ઓપ્શન. તો કે છે ગુલાલ, વાયરા, પથારે ને તારા. એમાં હવે પહેલો પ્રશ્ન લઈશું. એમાં શું કહે છે? હો મોલ્લાના ગાણે કે ખાલી જગ્યા ના વહાણે. તો કે આવશે વાયરા. બીજો લઈશું. પાણીના ખાલી જગ્યા કે રંગ રંગ વાદળિયા. તો કે પથારે. ત્રીજો, ખાલી જગ્યા ભરી ગાલે ચંદન ધરી ભાલે. તો આવશે ગુલાલ. ચોથો, ખાલી જગ્યાના તરંગે રઢિયાળા રંગે. તો કે તારા. આપણે પ્રશ્ન ત્રીજો લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો પહેલા પ્રશ્નમાં કહે છે કે કવિએ કોની સાથે ઉડવાની કલ્પના કરી છે? તો કે કવિએ મુલ્લાના ટવકે વાયરા રૂપી વહાણે આશાના સુકાને ઉડવાની વાત કરી છે. બીજો, કવિએ ક્યાં થંભિયાની વાત કરી છે? તો કવિએ મહેલના મિનારે, પંખીના ઉતારે, ડુંગરાની ધારે થંભિયાની વાત કરી છે. ત્રીજો, કવિએ ક્યાં પહોંચ્યાની કલ્પના કરી છે? તો કે કવિએ આભલાને આરે, પૃથ્વીને પાળે, પાણીના પથારે પહોંચ્યાની વાત કરી છે. ચોથો, કવિએ ક્યાં અમે પોઢ્યાની કલ્પના કરી છે? તો કે કવિએ છલકતી છોડે, દરિયાને હિંડોળે ને ગગનને ગોળે અમે પઢિયાની કલ્પના કરી છે. પાંચમો લઈશું. કવિએ ક્યાં અમે નાચ્યાની કલ્પના કરી છે? તો કે કવિએ તારાના તરંગે, રઢિયાના રંગે ને આનંદના ભંગે અમે નાચ્યાની કલ્પના કરી છે. છઠ્ઠો, કવિ પરમપિતાના ઉછંગે કેવી રીતે પહોંચે છે? તો કે કવિ અંગે અંગે રંગ સાથે અને અનંત રંગરૂપે પરમપિતાના ઉછંગે પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.